ભાવનગરમાં રાજ્યપાલના હસ્તે જરૂરિયાતમંદ વૃદ્ધોને વયોશ્રી યોજના અંતર્ગત 2.49 કરોડના સાધનો નિઃશુલ્ક આપવામાં આવ્યા। શહેરના અટલ ઓપનર થિયેટરમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા તેમજ રાજ્યપાલના હસ્તે જરૂરિયાતમંદ વૃદ્ધોને સહાય આપવામાં આવી। ભાવનગર જિલ્લાનું છેલ્લા 1 વર્ષથી 14 અલગ અલગ સ્થળો ઉપર એસેસમેન્ટ કરવામાં આવી રહ્યું હતું, જે અંતર્ગત 8091 લોકોને 7.50 કરોડથી વધુ રૂપિયાના સાધનો જરૂરિયાતમંદ વૃદ્ધોને નિઃશુલ્ક આપવામાં આવશે। ભાવનગર શહેરના 2569 વૃદ્ધ નાગરિકોને 2.49 કરોડ રૂપિયાના સાધનો રાજ્યપાલના હસ્તે આપવામાં આવ્યા। 18 અલગ અલગ પ્રકારના સાધનો નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા, જેમાં વ્હીલચેર, ચાલવાની ઘોડી, ટ્રાઇસિકલ, ચશ્મા, સાંભળવાનું મશીન, દાંતના ચોકઠા વગેરેનો સમાવેશ થાય છે। આજે ભાવનગરની ધરાથી એક ઐતિહાસિક અને સંવેદનશીલ મિશનનો શુભારંભ થયો છે। આપણા સૌ માટે ગૌરવની વાત છે કે ગુજરાતનો સૌથી મોટો વયોશ્રી યોજનાનો કેમ્પ આજે ભાવનગરમાં યોજાયો છે। આ વયોશ્રી કેમ્પની અંદર અમારા ગુજરાતના માનનીય રાજ્યપાલ મહોદય આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં આજે વૃદ્ધજનોનો નિઃશુલ્ક સાધન વિતરણનો પ્રારંભ થયો છે। વયોશ્રીના એસેસમેન્ટ 1 વર્ષ પહેલા થયું હતું। 14 કરતાં પણ વધારે સ્થળોએ આ વયોવૃદ્ધ લોકોના એસેસમેન્ટ કરવામાં આવ્યા હતા। એમાં કુલ 8099 જેટલા વયવૃદ્ધોનું એસેસમેન્ટ થયું હતું અને ત્યારે એ સાધન સહાયની કિંમત લગભગ 7.66 લાખ એટલે કે 7,66,00,000 આ સાધન સહાય વિનામૂલ્યે આપવાનું એસેસમેન્ટ થયેલું। આજે મહામહિમ રાજ્યપાલશ્રીના વરદ હસ્તે આજે ભાવનગરની અંદર મોટો વયોશ્રીનો કેમ્પ થયેલો। એની અંદર 2579 જેટલા વૃદ્ધજનોને 2.49 કરોડથી પણ વધુ કિંમતની સાધન સહાય આપવામાં આવી છે। 18 પ્રકારના જુદા જુદા જરૂરિયાત પ્રમાણે સાધનો આપ્યા છે, જેની અંદર વ્હીલચેર, વોકર, ટ્રાઇસિકલ, ચાલવાની ઘોડી, કાનનું મશીન, ચશ્મા, ચોકઠા આમ જરૂરી સાધન સહાય આજે નિઃશુલ્ક આપવાની છે। ત્યારે વૃદ્ધજનોના જીવન સરળ બને, સુગમ બને અને આત્મનિર્ભરથી અને સન્માનપૂર્વક જીવન જીવે, આજે એ સાધનો એમને ખૂબ ઉપયોગી બનવાના છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં છેવાડાના લોકો સુધી સરકારશ્રીના યોજનાઓનો લાભ મળે, અંતિમ છોરે પર ખડે વ્યક્તિ સુધી આ યોજનાનો લાભ મળે, દરેક સમાજના વર્ગને સરકારશ્રીની યોજનાનો લાભ મળે। ત્યારે આપણા ભાવનગર ખાતે જ્યારે મોટામાં મોટો કેમ્પ પ્રથમ વખત જે આજે એમનો શુભારંભ થયો છે, ત્યારબાદ સમગ્ર જિલ્લાની અંદર તબક્કાવાર 10 કેમ્પ એ થવાના છે અને બધા જ વૃદ્ધજનોને એક જરૂરિયાત છે। કોઈ વૃદ્ધજનને જ્યારે કાનનું મશીન મળશે ત્યારે એ એના પોતરા પોતરીનો અવાજ સાંભળશે, એની ખુશી એક અનેરી હોય છે। ત્યારે આજે આ કેમ્પની અંદર 17 કરતાં પણ વધારે સાધનો મળવાના છે। સૌ મારા વૃદ્ધજનોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આદરણીય મોદી સાહેબના વિકસિત ભારતના સંકલ્પને લઈને સૌનો સાથ, સૌના વિકાસના મંત્રને લઈ સૌ આગળ વધીએ એવી શુભેચ્છાઓ આપું છું। આ કેમ્પની અંદર અમારા ભાવનગરના જિલ્લાના અધ્યક્ષ દિગ્વિજયસિંહ, અમારા ભાવનગર શહેરના પ્રમુખ કુમારભાઈ શાહ, અમારા ધારાસભ્ય ગૌતમભાઈ, અમારા ધારાસભ્ય શિવાભાઈ, મહાનગરપાલિકાના મેયર ઉષાબેન, જિલ્લાના પ્રમુખ શ્રી અશોકભાઈ લાડવા, કલેક્ટર શ્રી, કમિશનર શ્રી, ડીડીઓ શ્રી અને પદાધિકારી સૌ ઉપસ્થિત રહી અને વૃદ્ધજનોના આ વયોશ્રીના કેમ્પની અંદર સૌએ પોતાનું યોગદાન આપ્યું છે અને વૃદ્ધોજનોની સાથે અમારી સરકાર હંમેશા એમની સાથે છે। ત્યારે એમનું જીવન ખૂબ સરળ બને એના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે ભાવનગરની ધરાથી એક ઐતિહાસિક અને સંવેદનશીલ મિશનનો શુભારંભ થયો છે।
આપણા સૌ માટે ગૌરવની વાત છે કે ગુજરાતનો સૌથી મોટો વયોશ્રી યોજનાનો કેમ્પ આજે ભાવનગરમાં યોજાયો છે. આ વયોશ્રી કેમ્પની અંદર અમારા ગુજરાતના માનનીય રાજ્યપાલ મહોદય આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં આજે વૃદ્ધજનોનો નિઃશુલ્ક સાધન વિતરણનો પ્રારંભ થયો છે. વયોશ્રીના એસેસમેન્ટ 1 વર્ષ પહેલા થયું હતું. 14 કરતાં પણ વધારે સ્થળોએ આ વયોવૃદ્ધ લોકોના એસેસમેન્ટ કરવામાં આવ્યા હતા. એમાં કુલ 8,099 જેટલા વયવૃદ્ધોનું એસેસમેન્ટ થયું હતું અને ત્યારે એ સાધન સહાયની કિંમત લગભગ 7.66 લાખ એટલે કે 7,66,00,000 આ સાધન સહાય વિના મૂલ્યે આપવાનું એસેસમેન્ટ થયેલું. આજે મહામહિમ રાજ્યપાલશ્રીના વરદ હસ્તે આજે ભાવનગરની અંદર મોટો વયોશ્રીનો કેમ્પ થયેલો. એની અંદર 2,579 જેટલા વૃદ્ધજનોને 2.49 કરોડથી પણ વધુ કિંમતની સાધન સહાય આપવામાં આવી છે. 18 પ્રકારના જુદા જુદા જરૂરિયાત પ્રમાણે સાધનો આપ્યા છે, જેની અંદર વ્હીલચેર, વોકર, ટ્રાઇસિકલ, ચાલવાની ઘોડી, કાનનું મશીન, ચશ્મા, ચોકઠા, આમ જરૂરી સાધન સહાય આજે નિઃશુલ્ક આપવાની છે. ત્યારે વૃદ્ધજનોના જીવન સરળ બને, સુગમ બને અને આત્મનિર્ભરથી અને સન્માનપૂર્વક જીવન જીવે, આજે એ સાધનો એમને ખૂબ ઉપયોગી બનવાના છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં છેવાડાના લોકો સુધી સરકારશ્રીના યોજનાઓનો લાભ મળે, અંતિમ છોરે પર ખડે વ્યક્તિ સુધી આ યોજનાનો લાભ મળે, દરેક સમાજના વર્ગને સરકારશ્રીની યોજનાનો લાભ મળે. ત્યારે આપણા ભાવનગર ખાતે જ્યારે મોટામાં મોટો કેમ્પ પ્રથમ વખત જે આજે એમનો શુભારંભ થયો છે, ત્યારબાદ સમગ્ર જિલ્લાની અંદર તબક્કાવાર 10 કેમ્પ એ થવાના છે અને બધા જ વૃદ્ધજનોને એક જરૂરિયાત છે. કોઈ વૃદ્ધજનને જ્યારે કાનનું મશીન મળશે ત્યારે એ એના પોતરા પોતરીનો અવાજ સાંભળશે, એની ખુશી એક અનેરી હોય છે. ત્યારે આજે આ કેમ્પની અંદર 17 કરતાં પણ વધારે સાધનો મળવાના છે. સૌ મારા વૃદ્ધજનોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આદરણીય મોદી સાહેબના વિકસિત ભારતના સંકલ્પને લઈને સૌનો સાથ, સૌના વિકાસના મંત્રને લઈ સૌ આગળ વધીએ એવી શુભેચ્છાઓ આપું છું. આ કેમ્પની અંદર અમારા ભાવનગરના જિલ્લાના અધ્યક્ષ દિગ્વિજયસિંહ, અમારા ભાવનગર શહેરના પ્રમુખ કુમારભાઈ શાહ, અમારા ધારાસભ્ય ગૌતમભાઈ, અમારા ધારાસભ્ય શિવાભાઈ, મહાનગરપાલિકાના મેયર ઉષાબેન, જિલ્લાના પ્રમુખ શ્રી અશોકભાઈ લાડવા, કલેક્ટર શ્રી, કમિશનર શ્રી, ડીડીઓ શ્રી અને પદાધિકારી સૌ ઉપસ્થિત રહી અને વૃદ્ધજનોના આ વયોશ્રીના કેમ્પની અંદર સૌએ પોતાનું યોગદાન આપ્યું છે અને વૃદ્ધોજનોની સાથે અમારી સરકાર હંમેશા એમની સાથે છે. ત્યારે એમનું જીવન ખૂબ સરળ બને એના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.